નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। મિત્રો, ઘણા દિવસ બાદ આજે લાઈવ આવ્યો છું અને અત્યારના સમયે લાઈવ આવવાનું કારણ એક જ કે થોડાક એક કામથી આવેલા છીએ અને થોડા ફ્રી હતા અને મિત્રો સાથે ચર્ચા પણ કરવી હતી, પણ અત્યારે બધા મિત્રો આજે ગરમીનો પારો પુષ્કળ છે અને થોડા ફ્રી હતા એટલે કીધું લાવો તાણે મિત્રો સાથે થોડી ચર્ચા પણ કરીએ, થોડી વાતો પણ કરીએ અને બે ચાર વાતો એવી પણ છે કે જે ભરાઈ રહી છે એ બોલવી તો છે અને મિત્રો સુધી પહોંચાડીએ। ઘણું બધું કહેવાની ઈચ્છા થાય પણ હવે શું હોય, બીજી રહેતા હોય એટલે બહુ હવે સમય મળતો નથી। પ્રધાનમંત્રી મોદીજી ઓપરેશન સિંદૂર બાદ 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે। આજે એમનો બીજો દિવસ છે। ઘણો બેનરો જોયો સોશિયલ મીડિયામાં, ટીવી દ્વારા, ન્યૂઝમાં, બધા બેનરો જોયા, પણ ભારતીય જે સેના છે, વીર જવાનો છે, એમને ક્યારે પણ લોકપ્રિયતા પ્રધાનમંત્રી મોદીજી આપતા નથી અને એમના અંધભક્તો, ગોબર ભક્તો આ બધા કોઈ દિવસ સેનાને શૌર્ય નહીં આપે। તાકતવર શૌર્ય જેનું છે એ ભારતીય સેનાનું છે। ઓપરેશન સિંદૂર જો કોઈએ પાર પાડ્યું હોય તો એ ભારતીય સેનાએ પાર પાડ્યું। આ આપણે સ્વીકારવું પડશે, હકીકત છે અને એ બધાએ સ્વીકારે છે। પણ એક વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન નરેન્દ્ર મોદી એ ક્યારે પણ સ્વીકારશે નહીં। એમને સસ્તી હંમેશા લોકપ્રિયતા લેવી હોય કે હું જબરો, બધું મેચ કર્યું। તમે જોયું નહીં કાલે કે દાહોદની અંદર એ બોલ્યા કે જે પેલો 2 જિલ્લા હતા એમાં દાહોદ જિલ્લાને અલગ કર્યો અને એ દાહોદ જિલ્લાને 2 ઓક્ટોબર 1997ની અંદર વિભાજિત થયો દાહોદ જિલ્લો અને મોદીજી ચાલુ પડી ગયા। પણ અંધભક્તો, ગોબર ભક્તો બધા તાલીઓ પાડે, ભક્તાણીઓ બધા આગળ બેઠા હોય, બધા તાલીઓ પાડે કે હા બધું મોદીજીએ કર્યું અને મોદીજીને ખબર હતી મેં નથી કર્યું, છતાં પણ હું કહી દઉં। પણ મારા અંધભક્તો, ગોબર ભક્તો તો જોવાના તો છે નહીં, કારણ કે એ તો વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણેલા છે અને પહેલેથી એ ગોળાનું એમનું પાણી પાવામાં આવ્યું હોય કે તમારે હું બોલું એટલે તમારે બધું માની જ લેવાનું, હું બધું સાચું જ બોલું। પણ મોદીજીએ થોડું બોલવામાં ભૂલ કરી। મને પોતાની એવું લાગ્યું કે 2 ઓક્ટોબર 1997ના દિવસે જે દાહોદ જિલ્લાનું વિભાજન થયું એ મોદીજીએ નથી કર્યો, એ ગપગોળો છે। પણ મોદીજીએ એવું કહેવાનું હતું કે સૃષ્ટિનું સર્જન મેં કર્યું, આ સૃષ્ટિનું સર્જન જ મેં કર્યું। આવું મોદીજીએ ખરેખર કહેવાની જરૂર હતી તો દેશની જનતા માની લો। પણ દાહોદ જિલ્લાનું જે વિભાજન થયું એ મોદીજીના હસ્તક નથી થયું। આવી બધી ઘણી વાતો છે કે ભાઈ તમે સેનાની અવગણના કરો, સેનાનું અપમાન કરો। એમના નેતાઓ જે કર્નલ સુફિયા કુરેશીજી જેમને ઓપરેશન પાર પાડ્યું, એવા જે ભારતીય દીકરી અને એ પણ કર્નલ અને એ પણ આર્મીની અંદર, અને એ ઓછામાં પૂરું કે ઓપરેશન સિંદૂર એમને પાર પાડ્યું, એવા કર્નલ સુફિયા કુરેશી પર નિવેદન આપ્યું છે એમના મધ્યપ્રદેશના મંત્રી, છતાં પણ આ મોદીજી એક મગનો મરી પાડવા માટે તૈયાર નથી। એ મંત્રીના ઉપર કોઈ એક્શન લેવાની તાકાત મોદીજીમાં નથી અને ઓપરેશન સિંદૂરની મોટી મોટી સુફિયાણી ડાઈ કેમેરાના હોમું ટેલિપ્રોમ્પ્ટરમાં જોઈ
જેવું લખી આપ્યું હોય એવું ને એવું બેઠું હબા હબ ચલાવવાનું. मेरी रगों में लहू नहीं गरम सिंदूर दौड़ रहा है. એટલે સિંદૂર દોડે કોઈની રગોમાં હોય. ભગવાને દરેકને બનાયા જ્યારે કોઈ પણ જીવ માત્રનું બનાવ્યો એના શરીરની અંદર એની રગોની અંદર હંમેશા લોહી અને એનો કલર લાલ જ હોય. સિંદૂર બિંદુર ફલાણું ઢીકણું. ઓપરેશન સિંદૂરનું નામ મોદીજી આપ્યું. આ ભારત દેશનું નામ મોદીજી આપ્યું. ભારત દેશનું નામ કોને આપ્યું? તો મોદીજી આપ્યું. સૃષ્ટિનું સર્જન કોને કર્યું? તો મોદીજીએ કર્યું. વાસ્કો દી ગામા જયારે આવ્યો એ બધું મોદીજીને પૂછીને આવ્યો હતો ભાઈ હું અહીં જઉં એટલે મોદીજીએ કીધું ઉભો રહે, હું તને કહું પછી જ જજે, એ સિવાય આવતો નહીં. બધું મોદીજીએ જ કર્યું, એની કોઈ ના નહીં. પણ એવું કોમ કર્યું 80 કરોડ લોકોને મફતના અનાજ ઉપર નિર્ભર કર્યો. એ કોને કર્યો? તો એ નહીં કહેવું. વિદેશમાંથી કાળું નાણું બધું મોદીજી કરી શકે પણ વિદેશમાંથી કાળું નાણું પરત નહીં લાવી શકતા. દાઉદ ઇબ્રાહીમને પકડીને નહીં લાવી શકતા. મોદીજી બધું કરી શકે પણ વિજય માલ્યાને, નીરવ મોદીને આ બધાને પકડીને નહીં લાવી શકતા. બીજું બધું કરી શકે, બીજું બધું એમને કર્યું. અને અંધભક્તો, ગોબર ભક્તો ખરેખર જોઈએ છીએ ને, મારી રગોમાં તો સિંધુ નહીં, મારી રગોમાં તો મારી મા બાપનું લોહી છે, ખૂન છે. એ દોડે અને એ ખોલે કે એક વ્યક્તિ દેશના સર્વોચ્ચ હોદ્દા પર, જે વડાપ્રધાનનો સર્વોચ્ચ હોદ્દો એના પર બિરાજમાન, અને એના મોદીજી પહેલા 14 વડાપ્રધાનો આ દેશના એ હોદ્દા પર બેસીને ગયા. અને આ 15મો વ્યક્તિ જેનું નામ છે નરેન્દ્ર મોદી, એ નરેન્દ્ર મોદી એ હોદ્દા ઉપર બેહીને એ હોદ્દાની ગરિમાને જે શર્મસાર કરી રહ્યા છે એ તો ઠીક વાત છે. અને આ દેશને કઈ દિશામાં કેવા ખપ્પરમાં ઉમેર્યા અને આ દેશની જનતા 140 કરોડ જનતાને શું સંદેશો આપી રહ્યા, શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે. અને એવી નફરતની વાત, એવી નફરતની રાજનીતિ, એવી નફરત ભરી ધૃણા, કેવલ ના કેવલ ધૃણા ઉત્પન્ન કરે આવી લોકોના મગજમાં બેહાડી રહ્યા છે. અને અંધભક્તો, ગોબર ભક્તો, ભક્તાણીઓ, ચિચિયારીઓ સિવાય કશું પાડતા નહીં. અને ખરેખર જે આજની પરિસ્થિતિ જોતા મને પોતાને એમ થાય કે સાલું આ શું કરવા માંગે છે. ભર જવાનીમાં જે વ્યક્તિએ 18 કલાક ભીખ માગી હોય, અરે 40 વર્ષ ભીખ માગી હોય, ભર જવાનીમાં, જવાની તો ભીખ માગીને ખાવામાં પૂરી કરી નાખી. અને અત્યારે 74-75 વર્ષની ઉંમરમાં મોદીજી એમ કોઈ, અને એમના અંધભક્તો, ગોબર ભક્તો એવું કોઈ કે 20 કલાક, 18 કલાક, 24 કલાક, મનમાં ફાવે કલાક કામ. મેં મોદીજીનો કાલનો રોડ શો જોયો, એમાં એમને જે કપડો પહેર્યો હતો અલગ હતો, ત્યારબાદ સ્ટેજ ઉપર જ્યાં એટલે અલગ કપડો હતો, પાછો ત્યાં કચ્છ ભુજમાં જ્યાં આઈકન શો કર્યો ઉતર્યા એ કપડો અલગ હતો. 18 કલાક આ પ્રધાનમંત્રીજી મોદીજી, પ્રધાનમંત્રીજી કેવું ને એટલે તો દેશનો જે સર્વોચ્ચ હોદ્દો રહ્યો ને એ તો રહેવાનો. મોદીજી નહીં હોય તો એ હોદ્દો તો રહેવાનો જ, કારણ કે પ્રધાનમંત્રીજી બીજા બનશે. પણ આ વ્યક્તિ 18 કલાક જે કામ કરે છે ને એ કપડો બદલવામાં બગાડે. 18 કલાક મેકઅપ કરવાનું, સજવાનું, ધજવાનું, આ બધું કરવાનું. કોઈ મુદ્દાની વાત નહીં. કદી બેરોજગારી, રોજગારી, આ કોકનો ઘર તૂટી ગયો, આ થયું, તે થયું, ફલાણું થયું, ઢીકણું થયું, કોઈ નો જવાબ આપવાનું નહીં. એમના મંત્રીઓ હાઈવે રોડ ઉપર શું કર્મકાંડ કર્યું આ મારા બેટા, અને એના ઉપર એક શબ્દ બોલવાની તાકાત નહીં. છેલ્લા 2-4 દિવસની અંદર 3 લોકો બેટી બચાવો, બેટી પટાવો આ નિવેદન પ્રધાનમંત્રીજીના મોઢામાંથી બોલી જાય. છતો પણ આ પ્રધાનમંત્રીજી ખરેખર બેશરમ પ્રધાનમંત્રીજી આ મોદીજીની બિલકુલ લાજ શરમ નેવે મૂકી દીધી. નકર આપણાથી જૂઠ બોલાઈ જાય. હું ચલો લાઈવ કરું છું, હાલ લાઈવમાં હું મારા કોઈ વાક્યનો ખોટું બોલાઈ જાય તો મારો વિડીયો ડિલેટ મારવો પડે. અચ્છા, એનું હું માફી માગું છું. આપણે કોઈ દાડે એવું જરૂર પડી નથી, છતાં પણ આપણે માફી માંગીએ અથવા વિડીયો ડિલેટ કરીએ. અને દેશના વડાપ્રધાન એવું બોલી જોઈએ બેટી બચાવો, બેટી પઢાઓ,
ના નારાને જગ્યાએ બેટી બચાવો બેટી પટાવો આવા શબ્દો બોલી જોય છે, છતાં પણ આ વડાપ્રધાને કોઈ દાડો માફી માંગી નથી, સોરી નથી કીધું, દેશની જનતાને એવું નથી કીધું કે મારી થોડી ભૂલ થઈ ગઈ છે એ બદલ માફ કરજો. પણ આ બધું કે ચાલે, અને હજી હાલ એ નિવેદન સોશિયલ મીડિયાની અંદર ફરે. તમારે નિવેદન સોંપડવું હોય તો મળી રહે. વિચાર કરો તમે, આટલી નિમ્ન કક્ષાની રાજનીતિ, આટલી ખરેખર આવી માનસિકતા ધરાવતા પ્રધાનમંત્રી આપણને મળ્યા, અને દેશ કઈ દિશામાં જઈ રહ્યો ખબર. અને એક લવારી તમે તમારો કરેલો કામ ઉપર મત માંગો. તમે એવું કોઈ ઠોસ કદમ ઉઠાવો. તમે શું કર્યું તમે? મને તો એ વાતની સમજણ નહીં પડતી કે 26 લોકો પહેલગામની અંદર મરી ગયા, મારી નાખ્યા. એમના પરિવારજનોને જઈને મળવું પડે કે ભાઈ શું થયું, હકીકત શું હતી. બીજા નંબરની અંદર પૂંજની અંદર ત્યાં પણ 16-17 લોકો મર્યા. આ જેટલા લોકો મર્યા એમના પરિવારજનોને મળવું, એમને સાંત્વના પાઠવવી, એમને કંઈ મુઆવજો મળે, એમના દીકરા દીકરીઓને સારું એવું ભણતર શિક્ષણ મળે, એમની આરોગ્યની ચિંતા, આવો બધું કોઈ મુદ્દાની વાત નહીં. પછી જે 4 આતંકવાદીઓ હતા એમના ફોટા જે વાયરલ થયા સ્ક્રેચ, એ મોદીજીએ અને દેશની જનતાએ બધાએ જોયા. એ 4 ચો જતા રહ્યા, હજી જડતા નહીં. પુલવામા જે બન્યું એ 350 કિલો RDX કઈ ગાડીમાં આવ્યો? એનો ખરેખર આ લાવવા વાળો કોણ? કોને પરમિશન આપી? કેવી રીતે અંદર આવ્યો? શું થયું? આ પહેલગામની અંદર પણ એવું થયું કે તમે એવી રીતે 350 કિલોમીટરનું LOC બોર્ડરથી અંતર છે, એ કેવી રીતે આયા? આ 26 લોકોને માર્યા, એમને જાતિ પૂછી, ધર્મ પૂછ્યો, એમનો કપડો ઉતરાયો, મારી અને કયો છું મંતર થઈ ગયા. આ કશું કોઈ જાણ નહીં. અને જે ચાલુ પડી ગયા પોતાનો પ્રચાર કરવા માટે, ઓપરેશન સિંદૂર. ઠીક છે, કને કર્યું? તો દેશની સેનાનું, દેશના વીર જવાનોનું તમે આનું શૌર્ય આપો, આનો જસ આપો. પણ ના, જસ તો હું જ લઉં. મેં જ કરી. કેટલા હુમલા થયા, પહેલગામ, પુલવામા, અમરનાથ યાત્રા, આવા કેટલા હુમલાઓ થયા. અને આ જ પ્રધાનમંત્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, 26/11 કસાબવાળ આતંકી હુમલો તાજ હોટલ, ખોટું જ છે. પણ એ વખતે જે સરકાર હતી એ સરકારે એવા કદમો ઉઠાયા અને છેલ્લે કસાબને પણ ફોસી આપી. પુલવામા જે બન્યું, જે હુમલો થયો, કોને ફોસી આપી? કોને કર્યું તું? ઠીક છે, સવાલ જો તમે કરશો તો તમે ખોટા, તો તમે સવાલ ઉઠાવો છો, તમે દેશદ્રોહી. આપણને નક્કી કરશે આર્યા જેમને 52 વર્ષ તિરંગો નથી લહેરાયો, એ લોકો આજે તિરંગા યાત્રા કાઢી અને જસ્ટ લઈ રહ્યા છે. ચલો ઠીક વાત છે, દેશનો તિરંગો, પણ એ તિરંગો એના માટે દેશના હરેક જવાનો, આ તિરંગાની આન બાન ને શાનના માટે કોઈ પણ પરિસ્થિતિની અંદર એ તેઓ તૈનાત હોય છે અને લડતા હોય છે. કોરોના કાળની અંદર 3 વર્ષની અંદર કોઈ ભરતી ન કરી. 1,80,000 જેટલા જવાનોની કમી છે. હું પૈસા બચાવી રહ્યો છું, ખર્ચા બચાવી રહ્યો છું. અગ્નિવીર યોજના લાયા. અગ્નિવીર યોજના ચલો આટલી બધી સારી હોય તો 8 વાગે જે 8 PM નરેન્દ્ર મોદી 8 PM છે, 8 વાગે જ આવે. 14 વાર 8 વાગે આવીને નિવેદન આપ્યો. આ હમણાં ઓપરેશન સિંદૂર પહેલા એક નિવેદન આપી દીધું, 15મી વાર કદાચ હશે.
એટલે 8 વાગે આવી અને એ નરેન્દ્ર મોદીજીએ બોલવાની જરૂર છે કે અગ્નિવીર યોજના એટલી સરસ યોજના છે. આજથી દરેક ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાના નેતાથી મંત્રી કોઈ પણ વ્યક્તિ હોય એ બધાએ દેશનો એક ઘરનો એક વ્યક્તિ અગ્નિવીર યોજનામાં જશે. દેશનો જવાન બોર્ડર ઉપર તૈનાત બોર્ડરના કાજે લડશે. જવાન ભાઈ દેશના કાજે બોર્ડર ઉપર જશે, અગ્નિવીર યોજનામાં ભરતી થશે. કદી નહીં બોલ્યો. એમનો છોકરો 12 વિદેશોમાં ભણશે. અગ્નિવીર યોજના અને જે દેશના જવાનોનું જે માન સન્માન ઇજ્જત મોભો આ બધું છે એ બધું પૂરું કરી નાખશે. નિવૃત્ત જે જવાનો છે એમને પેન્શન નથી આપવું. કોઈ જવાન શહીદ થઈ જાય તો એમને ગુજરાતની અંદર શું મુઆવજો મળે? હજી આજની તારીખમાં પણ એ નિવૃત્ત જવાનો પોતાના હકની લડાઈ લડી રહ્યા છે. ભારત કા પક્કા ભક્ત બોલી રહ્યા છે. ઉરી હુમલા વખતે આઈએસઆઈ વાળાને બોલાવ્યા હતા. આ તો બધું કરશી. ઘણી એવી વાતો આપણું પોતાનું ખૂન ખોલે. એક જનરલ એક સામાન્ય નાના છોકરાને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આવું જોઈએ શક્ય અહીંયા કે તમારો આઈન કોઈ મારી જાય 56ની છાતી વાળો બેઠો હોય દિલ્હીની અંદર અને કોઈની તાકાત થઈ જાય અને એનું તમે સમજી લો કે એનો પડકાર ફેંક્યો પાકિસ્તાનને નકશામાંથી નાબૂદ કરી દેવાય. નકશામાંથી નાબૂદ કરી દે. અમે તમારા હંગાત છીએ. એમાં કોઈ ના નહીં. જે ખોટો છે એ ચાહે પાકિસ્તાન હોય ચાહે કોઈ પણ હોય. પણ કર્નલ સુફિયા કુરેશી જેઓએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, એની કમાન સંભાળી, એવા સુફિયા કુરેશીજીને એમનો ભાજપનો મંત્રી આતંકવાદીની બહેન બોલો છો. બોલો તો વિચાર તો કરો. આ જીભ કાપવાની તાકાત નહીં. આની જીભ કાપવાની તાકાત નહીં. આને હોદ્દા ઉપરથી હટાવવાની તાકાત નહીં. અને હું બેઠો કેમેરામાં જોઈને જે સબાવે મેરી રગો મેં, ભાઈ તમારી રગોમાં સિંદૂર જ દોડવાની, એ પણ ગરમ. અમે ના નહીં પાડતા મોદીજી. તો આ તમારો જે શ્યા પેલો મંત્રી રહ્યો એમાં તમને હું કળચલી પડે ચમ હું દુખે? તમારું સિંદૂર ચો ચમ ઠંડુ પડી જાય? તમારું સિંદૂર ઠંડુ ચમ પડી જાય? બરફ જેવું થઈ જાય? એની જીભ કાપી નાખો પેલા. એ શું બોલ્યો? એ માફી બાફી હોય જ નહીં. અમુક શબ્દોની માફી ક્યારેય ન હોય. અને વાતો એવી કરવાની કે કોઈને ગળા જ ન ઉતરે. અંધ ભક્તો ગોબર ભક્તો ગળા ઉતરી જઈ કે આ ભાઈ અમે અમારા પપ્પા બોલ્યા એ બધું સહી. મોદીજી જવાનું દરેકને ન જાણ્યું કાચી રે માટીનું કોડિયું આ કાયા ઝબકીને બુજાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું. આજે હું બોલું છું, લાઈવ કરું છું, કાલ નો હોય. તમારું એવું કોઈ અમર પાટો લઈને આવ્યું નહીં. તમારા જ્યાં પાસે તમારે તો નથી જોવું, પણ તમે જે આ પ્રજાતિ ઉત્પન્ન કરી, આ જે અંધભક્ત ગોબર ભક્ત નામની પ્રજાતિ, એમના હાલ શું કરશે આ દેશની જનતા તમને ખબર? આ તમે અને તમારી પ્રજાતિ જ નહીં આ દેશની અંદર. તમારી પ્રજાતિ તમે બધા 20% જ છો. એ 10-20%. એના સિવાય 80% લોકો બીજા. એમની હાલત આ શું કરશે દેશની જનતા તમને ખબર? આ તમારું ગોદી મીડિયા, ગુજરાતની વીટીવી ન્યૂઝ હમણાં એનું ટાઇટલ મૂક્યું હતું સમાચારમાં, મોદીની ગર્જના. ચોગણ ગર્જના કરી. ગર્જના કોણ કરે? સિંહ કરે. સિંહની ગર્જના હોય અને ગર્જના સાંભળવા માટે ગીરમાં જવું પડે. સિંહની ગર્જના હોય. સિંહ હંમેશા ગર્જના કરે. મોદીજીની શું ગર્જના? મોદીજીની ગર્જના ચાઇનામાં કેમ નહીં થતી? મોદીજી પેલા 4 જતા રહે કોણ હતા? ઈ ગર્જના કેમ નહીં કરતા? હું પકડી લાવો 11 દિવસમાં. આ 26 લોકો મરી ગયા ને.
એક પણ અમેરિકન વ્યક્તિને તમે ખાલી આંગળી અડાડીને બતાવો મોદીજી તમારા મિત્ર જ ટ્રમ્પભાઈ અત્યારે રાષ્ટ્રપતિ અમેરિકાના તમારા મિત્ર જ છે ને ખાલી કોઈ પણ એક અમેરિકનને ખાલી મારીને બતાવો એક અમેરિકન સિંગલ વ્યક્તિને તમે મારીને બતાવો અને એમાં કોઈ આ બહારના બીજા દેશનો ખાલી મારીને બતાવો પછી જો તમારી હાલત કરે અમેરિકા તમારા મિત્ર ટ્રમ્પભાઈ તમારું કશું વાપરતા નહીં તમારો જે ફજેતો કરે ને મને પોતાને એમ લાગે કે આ ગર્જના હોય કરે આ ટીવીના હોમું કેમેરાના હોમું મોદીજી એકવાર ટ્રમ્પભાઈને પેલા યુક્રેનના રાષ્ટ્રપતિ જે ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં બેસી અને જે બોલ્યા ને એને ગર્જના કહેવાય એનું મરદ કહેવાય એને 56ની છાતી વાળો કહેવાય પોતાના દેશમાં ખોબા જેવડું યુક્રેન અને વિશ્વ મહાસત્તા જે ધારાએ બધું કરીએ કે જેને ધારાઈને શિયાળ બનાવીએ કે બિલાડી બનાવીએ કે કૂતરો બનાવીએ કે એ અમેરિકાને એ યુક્રેનના રાષ્ટ્રપતિ બોલ્યા એને ગર્જના કહેવાય અને 140 કરોડ આબાદી વાળા દેશના વડાપ્રધાન મિની મ્યાઉ થઈ જાય 1 મિનિટમાં ટ્રમ્પને જોઈને એટલે ઇન્દિરા ગાંધીજીને યાદ કરવો પડે એટલે એને તમારી પાર્ટીના અને તમારી ભાજપ પાર્ટીના સ્થાપક અટલ બિહારી વાજપેયીજીએ ઇન્દિરા ગાંધીજીને જે દુર્ગા કીધા હતા ને બરોબર કીધા હતા અને તમારા અંધભક્તો ગોબર ભક્તો તમને વિષ્ણુ ભગવાનનો અવતાર ફલાણાનો અવતાર ઢીકણાનો અવતાર વિશ્વગુરુ ફલાણો ગુરુ શું ગુરુ સના વિશ્વગુરુ ડંકો વાગે પાસપોર્ટની રેન્કમાં કયો નંબર હે એ કઈ અંધભક્તને ખબર હે એવું બરફ જેવું અને હું તો લાઈવમાં કહું છું અને મેં તો પોસ્ટે મૂકી હતી મોદીજી તમારી રગોમાં નથી લોહી દોડતું નથી સિંદૂર દોડતું તમારી રગોમાં કેવલના કેવલ નાગપુરનો જે સંતરો રહ્યો એનો રસ દોડે અને તમે એને સિંદૂર કહી દીધું કલર સિંદૂર જેવો પણ નાગપુરના સંતરાનો ઠંડો બરફ જેવો રસ દોડે અને એને તમે સિંદૂર કહી દીધું તમારા સલાહકારે લખીને ખોટું લખી આપ્યું તમને એ નાગપુરના ઠંડા સંતરાનો રસ લખવાનું હતું બરફ જેવો એ દોડે તમારી રગોમાં શરમ આવી જો આ સૌભાગ્ય આટલું સ્પીડી સૌભાગ્ય વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાનનું કોઈ વ્યક્તિને મળી નહીં હોય આટલી બધી સીટો 240 આ વખત આવી પાછા કોઈક પોસ્ટો મૂકતા હતા 240 સીટોમાં આટલું જ જોવા મળે આનાથી વધારે જોવું હોય તો 400 હાલવી પડે ઈવીએમમાં સેટિંગ ના થયું અને તમારી ગર્જના મોદીજી અને આ ન્યૂઝ ચેનલો ગોદી મીડિયાઓએ જે આ દેશની પથારી ફેરવી ને જેને દાળ મોદીજી નહીં હોય ને એના દાળ તમને સમજણ પડશે કે આ આપણે બધું ખોટી લવારીઓ કૂટી કે આજે મોત આવી ગઈ કોઈ જનતા જોવા માટેની મજાક ઉડાડે એક એક કોમેન્ટ તમે જુઓ લોકો કંટાળી ગયા કે આ કોઈ તાઇફા અર્થ વગર અને આટલો બધો તમે પ્રચાર કરો આ કરો તે કરો આ તો લોકોને ખબર પડે નાના છોકરાને ખબર પડી જાય કે આવું ઓપરેશન સિંદૂર બાદ બધો એક જ ટીવીઓમાં આ ચાલતું હોય કોણ જુએ ઓપરેશન સિંદૂર ઠીક છે સારું કર્યું કને કર્યું તમે લડવા માટે જ્યાં મોદીજી જ્યાં મીડિયા તો પાકિસ્તાનમાં પહોંચી ગયું હતું કોઈ શહેર બાકી નતું રાખ્યું પાકિસ્તાનનું બધા ઉપર કબજો કરી લીધો પણ આવી જસ 700 રૂપિયામાં સિદ્ધપુરની જાત્રા મહેસાણા જિલ્લા મોદીજી તમે લોકસભા વિસ્તારના છો ઊંઝા વિધાનસભામાં તમારું વડનગર આવા માદરે વતન એટલે આપણે કહેવત છે તમને ખબર ને 700 રૂપિયામાં સિદ્ધપુરની જાત્રા અને લોકચાહના સસ્તી જ્યોથી મળે એથી લઈ લો પણ એ બધી ન લેવાની હોય જેને ખરેખર કામ કર્યું છે એને જસ હાલવો પડે એનો વખાણ કરવો પડે એની વાત હોપડવી કરવી પડે
અને મનની વાત છોડી દેવી પડે. મનની વાત પત્નીને થાય, ફોન કરીને કહી દેવાય. જે જશોદાબેનના સાથે જે વાત કરવી હોય મનની, એ જશોદાબેનને ફોન કરીને કહી દેવાય. એના માટે રાગડા કે ઢંઢેરા કે આ બધા રેડિયા ટીવી આ બધા ખર્ચા ન કરાય. દેશની જનતાના ટેક્સના પૈસાનો કેવલના કેવલ ધુમાડો. મોદીજી, ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બને ને તોય આ દેશની 4 ટ્રિલિયન ઇકોનોમી એને કશું સમજણ ન પડે એવો બને ને, ભાજપનો જ બનાવવાનો, એને કશું સમજણ ન પડે તોય 4 ટ્રિલિયન ઇકોનોમી ઇમનમ થઈ જાય. એનું કારણ તમે જતા રહો ને, ખાલી હોદ્દા ઉપરથી હટી જો ને તો આ દેશ ઇમનમ ચૂકી થઈ જાય. કારણ કે તમારા ઠઠારા, તમારો નાટક, તમારો ધતિંગ, તમારો કપડો બદલવાનો, તમારે 84 કરોડનું વિમાન જોવો, તમારા આલિશાન મહેલ જોવો, ગર્જના કરવા આલિશાન મહેલ જોવો, તમારે સંસદે જોરદાર જોવો. હવે લોકોને 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર, અને ગરીબ છોકરાને, ગરીબ માના છોકરાને તો આલિશાન મહેલ જોવો. શરમ નહીં આવતી? બીજોને તમારે ફરવા માટે 84 કરોડનું વિમાન, અને આ તોફા કરો બધા, તો આ તોફાઓ ગરમી જેટલી છે. બધો ભાડા પકડીને લાયા, ઝંડા તિરંગા ચો ફરે. દેશના તિરંગાનું કેટલું અપમાન થઈ રહ્યું. તમે વેણવા જશો મોદીજી? આ તમારા નેતાઓ વેણશી? ગુજરાતના મુખ્યમંત્રી વેણશી? એ તિરંગાને જો અંત્યો પડ્યા હોય તિરંગાનું અપમાન. તમે 52 વર્ષ લહેરાયો નહીં, તમારા તિરંગાનો તો તમે વિરોધ કર્યો. અને એક ગર્જના એવી એ કરી દો કે 2029માં નહીં, આજથી કોઈ ઈવીએમ મશીનથી ચુનાવ નહીં થાય, દરેક ચુનાવ બેલેટ પેપરથી થશે. કરો ગર્જના, હિંમત હોય તો મુશાળામાંનું હા મરદ. કોઈને ખબર રાજગાદી કોઈ છે કે ઓપરેશન સિંદૂરમાં શું હાસિલ એ પેલા 9 ઠેકાણો આતંકવાદીઓનો. તમે સમજો મારી વાત. ચલો ઉડાડી માર્યો, હું કહું છું જે થયું હોય એનાથી કોઈ મતલબ નહીં. આપણે એ મગજ બગાડવું નહીં. આપણે એટલી જ વાત છે કે તમે 4 આતંકવાદીઓ ચો જૈન ધરતી ગળી જઈ, ચો જતા રે જે મારી ગયા 26 લોકોની જ્યાં ચો કેવી રીતે અંદર આયા ઈ ગર્જના કરો ને. અને ઓપરેશન સિંદૂરમાં 26 ને પુંજમાં 16-17 લોકો મરી ગયા, મૃત્યુ પામે. આ 26 ની તો હત્યા કરી નાખી. અને હવે તમે રાગડા કૂટો. 45 જવાનો પુલવામામાં શહીદ થઈ ગયા. એ 45 જવાનોના પરિવારજનોને શિક્ષણ માટે એમને કોઈ મુઆવજો મળ્યો, એમને શહીદનો દરજ્જો મળ્યો? એ પરિવારો હાલ શું કરી રહ્યા છે, શું નથી કરતા, કોઈ કશું ખબર? કશું હ કોઈને? આ પ્રધાનમંત્રીજી જ્યાં પૂછવા આ 26ના પરિવારજનોનું શું જે વધ્યા, પેલા 26 લોકોની હત્યા થઈ છે, અને પૂછીને તમારા દેશમાં આવીને મારી જાય તો ભાઈ 56ની છાતીવાળો દિલ્હીમાં બેઠો એ શું ઘંટડીઓ લાવે, મંજીરા વગાડે, કપડો બદલે, મેકઅપમાં ધ્યાન હતું, અને એ તો ફરતા હતા બહાર, સીધા પાછા આવી ગયા. અને ગર્જના દિલ્હીમાં આવીને કરવી જોવે, ગર્જના કાશ્મીરમાં જઈને કરવી પડે. એની જગ્યાએ જ્યાં બિહારમાં જઈને ગરજ્યા. તો બિહારમાં હું કઈ ગરજવું પડે? ઈકણ ચૂંટણીઓ એટલે વાત. એ તો કદી એ નહીં થાય. નરેશભાઈ ઠાકોર, એ 4 આતંકવાદીઓ કોણ હતા, ચોથી આયા, મારીને જતા રહ્યા, ચો જ્યાં, એ તો કદી એ નહીં થાય. તમે બોલ્યા વગર તિરંગા યાત્રા કાઢો. બસ તમે બધા, હું આવ્યો ઓપરેશન સિંદૂર પછી હું ગુજરાતમાં આવું, તમે તૈયાર થઈ જાઓ બધા. બસ વાહ વાહ કરો, ફોટા મારા હજી બધું મારું, કોઈને કશું નહીં કર્યું. આ નોમે હું લાયો, લડવાય હું જો, વિમાને મેં ઉડાડ્યું, બધું મેં કરાયું. બધું પોલમ પોલ, કશો હતો નહીં. बकरे की माँ कब तक खैर मनाएगी? जब तक बकरा जिंदा है तब तक. बराबर? સમય દરેકનો આવે, દરેકના કર્મોનો હિસાબ થાય.
એ ચાહે મોદીજી હોય, ચાહે હું હોય, ચાહે બીજો હોય, ચાહે કોઈ હોય, કર્મોનો જ હિસાબ થાય. ખૂન ખોલા. મારી રગોમાં તો મને જન્મ આપવાવાળા મા બાપનું ખૂન છે, અને એક ખૂન મારી રગોમાં ધગધગતું રહે. પણ જે પાકિસ્તાન વર્લ્ડ કપ વખત પાકિસ્તાન ટીમ આવી રહી હતી, એમના માટે આપણા ભારત દેશની દીકરીઓ ગુજરાતી ગરબામાં ડાન્સ કરે અને એમનું સ્વાગત કરે. અને પાછી એ પણ સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ પર ભૂસી અને અમને નોમ લખાયું એ સ્ટેડિયમમાં. બિલકુલ લાજ શરમ જેવું તો કશું છે નહીં. આએ દિન પાકિસ્તાનીઓ આપણા 26 લોકોને મારીને જતા રહ્યા. આએ દિન આપણા દેશના જવાનો શહીદ હોય. એ પાકિસ્તાનની ટીમ હોય આવે એટલે એમનો સ્વાગત કરવાનો, કીધા વગર બિરયાની ખાઈ આવવાની. એ કરી એ બધી લીલાઓ. એટલે શરમ કરો. અને મોદીજી, આ દેશ તો રહેવાનો જ છે. તમે હું આ બધાય જવાના, જે આયા છે એ જવાના છે. પણ એવી એ નફરતની રાજનીતિ હવે તમારા 74-75 થયો, બરોબર? અને કોઈ તમારી વાત હવે તૂટી હોફળવા માટે કોઈ તૈયાર નહીં. બધો કંટાળી ગયા. બે હાથ ને લાઇટો કરાઈ, પેલું બ્લેક આઉટ કરી અને લાઇટો બંધ કરાઈ, અને તાળી થાળી વેલણ વગાડી, અને કોરોના વખતે કે કરો બેટરીની ટોર્ચ લાઇટો. મોદી, તમારા ભાઈ ઓના સિવાય કોઈ બીજો તૂથ છે, ધતિંગ છે? ટોર્ચ બેટરીની ભાઈ મોબાઈલના ટોર્ચ લાઇટો કરાવશે, પછી હમણાં બંધ કરો ભાઈ બ્લેક આઉટ, પાછી લાઇટો બધાને ઊભા થઈને બંધ કરાય. આ લાઇટો ચાલુ કરો, લાઇટો બંધ કરો. ઓના સિવાય બીજું કોઈ છે? વગાડો તાળી થાળી ઘંટ ને વગાડો આન વગાડો તેન. આ તમારી વેક્સિન બનાવવાવાળી કંપનીએ સ્વીકાર્યું, તમારી સરકારે સ્વીકાર્યું સુપ્રીમ કોર્ટમાં કે અમે કોઈને દબાણ નથી કર્યું વેક્સિન માટે. બસમાં તમે નતા બેહવા દેતા. આ બધાનો લોહી જાડો થઈ જાય, ટપાક ટપાક બધા ઢળી પડે, નેનો બધો ઢળી પડે. અને કોરોનાના ભારત દેશની અંદર 1000થી ઉપર કેસ નોંધોણ્યા. અને કાલ આ 2 દિવસથી તમે તોફા કરી રહ્યા હો ગુજરાતમાં. પેલા અંદાર તમારા મિત્રને બોલાયો કોરોના પહેલા, નમસ્તે ટ્રમ્પ, અને પછી જે ભરડો લીધો અને કોક બોલે. રાહુલ ગાંધીએ પહેલા ચેતવ્યા હતા કે કોરોનાની સુનામી આવી રહી, પણ રાહુલ ગાંધી પપ્પુ. પણ રાહુલ ગાંધીની વાત પછી સમજણ પડી, અને 50 લાખ લોકો ઓમાઈ ગયા. આ ગર્જના તો કિસાન આંદોલન વખત કરવાની હતી. 700 કિસાનોની શહાદત થઈ જઈ, કશું બોલ્યા ના, કોઈ ગર્જના ન કરી. એ છીએ આતંકવાદીઓ માર્યા. અરણી તળાવ બોટની અંદર માસૂમ દીકરા દીકરીઓ મરી ગયો બિચારો. એનો માતાઓ સવાલ કરે તમારા મુખ્યમંત્રીને ગુજરાતના, તો એમને બિચારાનો ઘર ખોટો બોધ્યો છે, આ બોધ્યો છે. શરમ નહીં આવતી? આ બધી બધોનો હિસાબ થશે. બધોનો વેણીના દેશની જનતા હિસાબ કરશે, એક એક શબ્દનો. હરેશ રાવલ ભારતીય કહી રહ્યા છે સપ્ટેમ્બરમાં 75 વર્ષ પૂરા થાય છે. હજી તો પૂરો થશે ને, 17 સપ્ટેમ્બર છે મને લાગે. એ વખત પાછું હજી નવું કોક નદી નાળો અને પુલ કે ડેમ ઉભરાવશે. હજી તો જન્મદિવસના દાડે હજી તો કોક ઉભરાવાનું બાકી છે. પેલો નકલી ડેમો નતા છલકાતા, એવી રીતના આ કરાવશે. મોદીજી સિવાય, મેં કીધું ના કે મોદીજી સિવાય ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ, હું તો કહું યોગી બન્યું તોય સારું, અમિત શાહ બન્યું તોય સારું, બીજો કોઈ બને ગમે તે, આપણા ભૂપેન્દ્રભાઈ બન્યું તોય સારું, ગુજરાતના મુખ્યમંત્રી. બીજો તો તોફો નહીં, કપડો બપડો મેકઅપ બેકઅપ 8400 કરોડ રૂપિયા વિમાન આલિશાન મેલ ને બેલ, એ ખર્ચા તો નહીં, તોફા તો નહીં. આ રેલીઓ ને સભાઓ ને આ વિદેશ પ્રવાસ ને જાહેરાતો ને વાહ આ બધા કેટલા રૂપિયા બચે? જનતાની ટેક્સના પૈસા કેટલા બચે? પરસેવાની કમાણી, જીએસટી, અનાજ, કઠોળ, દૂધ, દહીં, છાશ, ઘી, પનીર, બટર, મોખણ,
હોટલમાં ખાવા જો કોક દાડો આ ખો તો એનાય પૈસા. એ બિચારો ગરીબ લોકો જીએસટી ભરી રહ્યા ને જીએસટીના પૈસા આ મોણો પોતાની વાહવાહીમાં પોતાના ઠઠારામાં ઉડાડી રહ્યો. બિલકુલ કોઈનો ડર રહ્યો નહીં. પોતે એવું સમજે કે આ સૃષ્ટિનો સર્જનહાર જ હું પોતે હું બધું કર્યું એ સાચું. એને ખબર જ નહીં કે આ અભિમાન અને ગુમાન એ તો રાજા રાવણનું નતું. સિકંદરે 2 હાથ ખુલ્લા મૂકીને ગયો છેલ્લે કઈ ગયો. અને આ તો કશું નહીં. એટલે હું કહું છું તમારા અંધભક્તો ગોબર ભક્તો આ તમે જે પ્રજાતિ ઉત્પન્ન કરી એ પ્રજાતિને જે આ દેશની જનતા જે દશા કરે ને એ ખાલી જોજો ના તમારા ગોદી મીડિયાને બોલવાનું આમ બોલી નહીં શકે એવા કન્નક છે. એક શબ્દ બોલી નહીં શકે એવા કન્નક છે. અને તમે જે આ નફરતની રાજનીતિ કોકનો નોમ ભૂસીને પોતાનો નોમ લખાવા માંડ્યા એ તો એવી દશા આવશે ને નેની તકતી હશે ને તમારી તકતીઓ જો હશે ને બધા કૂચડા મારી અને એક થોભલાને 2 સ્ટાઇલ લગાવીને કે આનું રિનોવેશન કરાવી નીકળી એની તકતી મારશે. આ બધું તમે શીખવાડ્યું મોદીજી. તમે જોયા રાખો. અને આ બધા બબૂચો કયા દેશમાં આ બધા તમારાથી વધારે ભણેલા છે. અને આજના જમાનાની અંદર તો આ ફોરવર્ડ જમાનાની અંદર તો બધાને બધી ખબર પડે. તમે સમજ્યા નહીં. જે આવી એ ચાલે. સમજો નેતા નહીં જે આવી એ ચાલે એની કોઈ ના નહીં. પણ વાત આવીને ઉભી રહી છે કે તમે સમજો કે આવી ખર્ચા તો નહીં કરે ને. ચલો ગૃહમંત્રી અમિત શાહ મી કદી નહીં જોયો વધારાનો ઠઠારો કરે. એ સિમ્પલ ને સોબર કપડો રાહુલ ગાંધી. તો આ વાત હે. ચલો મિત્રો મળતા રહીશું અવારનવાર. અને હવે નીકળીએ. તમામને જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન જય કિસાન. શહીદો અમર રહો.